રામ રામ. રામ 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 રામ. તો તમારું નામ? મારું નામ કંઠેરિયા પ્રવીણભાઈ પોપટભાઈ. ગામ? ગામ ચોકડી, તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર. સુરનગર. તો આપણે આ તમારી ડુંગળીમાં શરૂઆતમાં આપણે ત્યાં ડુંગળી કેવી હતી તમારી? પહેલાં ડુંગળી બહુ નાની હતી આપણે શરૂઆતમાં. પછી તમે જે ઓલું ફીટમાં આપ્યું ને પ્રવાહી પાવાનું, આપણે ફિયાટમાં બ્લેક પાવર ને 100 ટેક્ટર આપ્યું હતું. અમને જાચું ડુંગળી નથી એટલે એમને 2 દાન થઈ રહ્યું હતું. પહેલું પાયું પછી 15-20 દી ઉપર થયો ને, આ મહિનો થયો છે ને, એટલે પછી ફરીને આપણે ફરીને પછી આપણે આ ડોઝ બી પાયા. એક દીધો પછી ફરીને બીજા મહિને થયો ને, એટલે આમ ગણા તો 2 મહિના જેવું થયો ને, પછી આપણે આવડું આપ્યું ઓલક્રોપ પ્લસ ને પાવર ગ્રો. અને અમે એની પછી રોજ આવે ને એમાં ફાસ્ટર આપણે દેવાનું છે. એ દઈને પછી અઠવાડિયા પછી ડુંગળી જો કે બધી કમ્પ્લીટ થઈ જાય છે. ગમે ડુંગળી તમે ઉગળ્યા કહી દે. હા, અને બધી આમાં ઓર્ગેનિક સિવાય એક દવા આપણે મારી જ નથી. ટોટલ ઓર્ગેનિક. ઓર્ગેનિક બરોબર. કેમિકલ એકય કોઈ કેમિકલ ડેડું નથી અત્યાર સુધી. બરોબર. ટોટલ ઓર્ગેનિક ડુંગળી ટૂંકમાં ઓર્ગેનિક ડુંગળી બનાવી એવું થયું ને. ઓર્ગેનિક હતો. અને એકેય છંટકાવ નહીં. એક છટકાવ નહીં ઉપર. બધું ઉપર થ્રીપ બ્રીપમાં કાંઈ એક રાઉન્ડ માર્યો જ નથી. કોઈ એટેક જ નહીં. તો આમાં એટેક જ નથી આવ્યો. થ્રીપમાં તો બહુ બધા રાઈડું નાખે છે કે તોય ડુંગળી તમારે જો નહીં, બાફ્યો નહીં, કઈ રોગ જ નહીં. તો ગમે તે ડુંગળી ઉપાડો લો. બધી ડુંગળી કેવું એક જ હરકી. ઉપાડો મોટી રો રો. આ ભૂનું સીધેલો ડુંગળી ઉપાડે એટલે રો કટી કરી જાય. હા ઉપર. બહુ ઉપાડો. બસ. સિંચન બતાવો એટલે બસ બતાવો. બસ. સિંચન બતાવો બસ. બસ. ગમે દાણા મળો તો બધામાં આવી તો મૂળનો વિકાસ જ જોરદાર છે. મૂળ જોરદાર અને કલર એવો. આ કલર એકદમ રેડ લાલ. દાડા એકદમ આમ કઠણ મજબૂત. ને ઓલા પોચા થઈ જાય એવું કઈ નહીં. અને દાડા બધા જોયું ને, આ બધા મોટા મોટા થઈ ગયા. ડુંગળી ગમે એવું મળવે ને, મૂળનો વિકાસ જ દેવો. તો આ જમીન પાછી આવડે કાંકરિયા કાંકરી હલકી જમીન હો, કાળી ભો નહીં, એકદમ ધાર પડું. કાંકરિયા જમીન છે તો એ આવું રિઝલ્ટ છે. તો બધા કહે ને કે કેમિકલ નાખ્યા વગર ડુંગળી ન થાય. ના ના, એવું શક્ય થાય જ તે. ઓર્ગેનિક થી તો વધુ થાય. બરોબર. આનું રિઝલ્ટ લાંબુ ટકે ઓલા કરતા હતી. અને ઓર્ગેનિકમાં ખાવાની મીઠાશ હારી આવે. 100% બરોબર. કેમિકલ નો નડા નહીં કોઈ વસ્તુ. ના. અને આ તો હું મોટા મોટા સિટીમાં મોટા મોટા વીઆઈપી લોકો તો ઓર્ગેનિક ડુંગળીમાં ભાવ વધારે આપીને ખાવા લઈ જાય. ખાવ લઈ જાય. આવા ગોતતા જ હોય એટલે હું આપણે તમારો વિડીયો જોઈને કોઈને લેવી હોય તો આપણે એ પણ કહીએ કે ભાઈ કોઈને ડુંગળી લેવી હોય ઓર્ગેનિક તો કોન્ટેક્ટ કરજો. મહિના પછી ફરજિયાત દેવાનું જ છે. કાંઈ વાંધો નહીં, તો તમારો કોન્ટેક્ટ કરશે. બરોબર. શૈલેષભાઈને કોન્ટેક્ટ કરશે કે તમારો કોન્ટેક્ટ કરશે. મારો નંબર લખી નાખો 97 253 7594, ગામ ચોકડી, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. દવા ગમે ત્યાં લેવી હોય તો ચોકડી ગામમાં મઢી આવી મને ફોન કરો, તમને દવા મળી જાય આવડી ઓર્ગેનિક. બરોબર. અને ડુંગળી લેવી હોય તો કોન્ટેક્ટ કરવાનો. તો મને કોન્ટેક્ટ કરો તો ડુંગળી મળી જાય. બરોબર. તો ટૂંકમાં આ દવાનું રિઝલ્ટ તો આમ તમને તો સારું લાગ્યું ને? આ ડુંગળીમાં 100% રીઝલ્ટ. બરોબર. તો આ બીજા ખેડૂત મિત્રોને વાપર્યું હોય તો કાંઈ વાંધો નહીં ને? ફરજિયાત વપરાય. ઓછા પૈસે વધુ નફો. બરોબર. સમજી ગયા? ખર્ચો ઓછો થાય ને ફાયદો વધારે ફાયદો થાય. થાય ને આપણું ઉત્પાદન વધે 100% એમ. બરોબર. તો તમને તો પૂરેપૂરો સંતોષ ને? પૂરો 100% સંતોષ આપણને. બરોબર. કાંઈ વાંધો નહીં. પછી એટલો બધો ખર્ચો નહીં આમાં. સમજી ગયા? ઓર્ગેનિક આમાં કેવો ખર્ચો થતો હોય છે? ખર્ચો અંદાજે આમાં મારે બધી દવા થઈને કેટલી 5000 થયું છે. બધા ટોટલ થઈને હજીનો રોડ હોતી કાઈ જાય ને એટલે 5000 થઈ જાય. બરોબર. 5000 માં કમ્પ્લીટ થઈ જાય. ના ના, હારામાં હારું તો કહેવાય. 5000 માં 4 રોડ થઈ જશે આપણે હા આવવાના. બરોબર. કાંઈ વાંધો નહીં. તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા, ચોક્કસ. અને ડુંગળી કેટલા મણ થાય પછી વીઘે કેટલું ઉતરે એ જણાવજો. જણાવશો. બરોબર. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.